નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી પ્રકરણ 3 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પહાડાનું ધાવણ. જકડાયેલા બુઢા સાથીએ પાછળથી અવાજ કર્યો, સુરંગ, ગાડાને ભૈરવના નહેરમાં ઉતારવા દે. અધીરાય કરીશ માં. જુવાન પસ્તાએ આ શિખામણ સાંભળીને પોતાના વેગ ઓછો કર્યો, પણ મામાની દીકરીને અને પોતાને પડી રહેલું અંતર તેનાથી સહેવાતું નહોતું. આગળ ચાલ્યા જતા ગાડામાં સહુ ઝોલે ગયા હતા, ત્યારે બ્રાહ્મણ અમલદાર અને એનો બાળ ભાણો જાગતા હતા. તને ઊંઘ નથી આવતી ભાણા? ના. કાં? વાતો સાંભળવી છે. શેની? દીપડાની ને દીપડા જેવા માણસોની. હા. અરે પસ્તાયતા, શું તારું નામ? અમલદારે હાક મારી. જવાબ ન મળ્યો. જોડાનો સંચાર પણ ન સાંભળ્યો. રોજની આદત બોલી ઉઠી. ક્યાં મરી ગયા બેય જણ? હે હે હે. ખૂટલ. એવા સુરીલા શબ્દ સાથે એકતાલ કરીને ગાડાવાળો પોતાની જમણી બાજુના બળદનું પૂંછડું રાંડવાને વળ ચડાવે તે રીતે મળી રહ્યો હતો. એ હે હેવાન? અમલદારે ગાડાવાળાને પૂછ્યું. પસ્તાયતા ક્યાં રોકાઈ ગયા? કાંઈ શરત નથી રહી સાપ. કાંક કામ આવી પડ્યું હશે. શેનું કામ અહીં મારગમાં? અને આ અસુરી વેળાએ? કાઠી છે ખરા ને? સાપ એટલે પછી મારગ ને વળી અસુરી વેળા, બેય વાતે ફાવતું આવે ને? ગાડાવાળો ઠંડે કલેજે પછવાડે જોયા વગર બળદના પૂંછડાને કૂણા કરતો કરતો અર્ધું અસ્પષ્ટ એવું કશુંક બોલ્યે જતો હતો. અમલદારે ગાડાવાળાનો કાન પકડ્યો અને જંક્શનનો ફાયરમેન જે રીતે ટર્ન ટેબલના સંચા પર એન્જિનને ફેરવે તે રીતે એનું માથું પોતાના તરફ ફેરવી ક્રોધમાં કહ્યું, ગોટા શું વાળી રહ્યો છો? રોચા. અડબોદ ઠોકો. પહાડ જેવડા મોટા ખૂની ખૂટડાને એક પાડેલ કૂતરાની પેઠે શાસનમાં રાખવાની હિંમત ધરાવનાર ખેડૂત પોતાનાથી નીચા કદના આ માનવીની હાક પાસે મેઢું બન્યો. બોલ્યો, સાબ, આ જગ્યા વકી છે. 5 રૂપિયાના પગારમાં કાઠીને ન પરવડે. કોઈક અભાગ્યું મુસાફર સામું મળ્યું હશે, તેને ખંખેરતા હશે બેય જણા. શું? શું મોટા બાપુ? ભાણો નવી વાર્તાનો મર્મ પકડવા આતુર બન્યો. છાનો માનો બેસ છોકરા. આ લે, આ મારી કિરીસ સાચવ. એટલું કહેતો અમલદાર ચાલતે ગાડી નીચે ઠેક્યો ને એણે ગાડાની પછવાડે આંટો માર્યો. ગાડું તે વખતે ભૈરવનું નેરું નામની એક સાંકડી ઊંડી નદીનો ઢાળ ઉતરતું હતું. હં. ગાડામાંથી મહિપતરામ જમાદારની પત્નીએ સસરાની અદબ સાચવતે બૂમ મારી, તમે એકલા ક્યાં ચાલ્યા? નથી જવું? પાછા ગાડે ચડી જાઓ. લે, બેસ હવે. વેવલી ગાડાની પાછળથી બેપરવા જવાબ મળ્યો. જુવાન પુત્રી હેબતાઈ ગઈ. તાજી સુવાવડી હતી, તેથી એની ચીસ વધુ દયાજનક હતી. બાપો, પાછા વળો. મારા હત ગાંડી, મારી છોકરી કે? ગાડા પાછળના દૂર દૂર પડતા અવાજે પુત્રીને સોગંદ શબ્દ પૂરો કરવા ન દીધો. એ બંનેએ હિંમત આપતા ડોસા ગાડામાંથી ઉતરવાનો પ્રયાસ કરતા ફક્ત આટલું જ બોલ્યા, વહુ, મહિપત તો મારો દીકરો છે, જાણો છો ને? ત્યાં તો ભૈરવના નેરાના સામા કાંઠાના ચડાવ પરથી એક કદાવર આદમી દોડતો આવ્યો ને ઉપરા ઉપરી હાકલ પડકાર કરવા લાગ્યો. ખબરદાર, જો ગાડું હલ્યું ચલ્યું છે તો ફૂંકી દઉં છું. કાઢો, ઝટ ઘરેણાં કાઢો. હો ને એ હોકારાના સંખ્યાબંધ
પડ છંદા નીરાની બેખડોના પોલાણમાંથી ઉઠ્યા એટલે ત્યાં 10-20 આદમીઓ હોવાનો ભાસ થયો ને પાછલે કાંઠેથી બીજા વિશેષ મર્દોનું જૂથ ચાલ્યું આવતું હોય તેવો પ્રભાવ પાડતી વિવિધસ્વરી હાકો સંભળાઈ. ઓ મારી બા કરતી એક ઝીણી ચીસે ગાડાના જાણે 2 ટુકડા કરી નાખ્યા ને દીકરી દીકરી કરતી માતાએ એ કાળ ચીસ પાટનાર પુત્રીને ખોળામાં લપેટી. સામે ઊભેલા માણસના હાથમાં બંદૂક જેવું કશુંક હતું. એક રસ્સીનો છેડો તાજા લોહીના ટીપા જેવો સળગતો હતો. કોણ છે? કોણ છે? એ અવાજ ભાણાનો હતો. ભાણો ગાડાવાળાની બાજુમાં ઊભો થઈ કરીએ ખેંચતો ગયો. હવે કોણના દીકરા, તારી માને કહી કે ઝટ દાગીના નાખી દે નીચે. એટલું કહેતા તો એ બોલનાર કંઠમાં પાછળથી ઓચિંતો કશીક રસ્સીનો ગોળીયો પડ્યો ને નીચેથી ખેંચાતા એ ગોળિયાને જોડે પહાડ જેવડા એ આદમીની ગરદન મયુરાસનને પંથે પાછળ બની ને એની કમર પર એક જોરાવર લાતનો પહાર પડતા એ લૂંટારાનું મયુરસન આગળ વધ્યું. રસ્સી સખ્ત બનતી એના ગળાને પાપડના લોટના ગોરણાની પેઠે કાપવા લાગી હતી. બેટા, રસ્સીને વધુ બીસતો એ ઠીંગણો પુરુષ કહેતો હતો, દાગીના તો અમારી બામણાની પાસે બીજા શા હોય? તારા ગળાને શોભે તેવી માત્ર આ જનોય જ અમારો દાગીનો. લે બેટા, પરણવા ચઢ. મહિપતરામ જનોયને હંમેશા શૌચાદેની સગવડ માટે ખભાને બદલે ગળામાં જ વીંટી રાખતા હતા. તેથી તે એને તાત્કાલ કામ આવી ગઈ. મોટા બાપુ, ભાણાએ અવાજ ઓળખ્યો. એનો સ્વર હર્ષથી ફાટી ગયો. મોટા બાપુ? કોણ? મહિપત. બુड्ढા નીચે કૂદ્યા. રંગ? મેં કહ્યું નહોતું વહુ કે મહિપત કોનો દીકરો છે? મારો છે, મારો. પડેલા જુવાનની છાતી પર મહિપતરામ ચડી બેઠા ને પેલાના ગળા પર જનોય કસી રાખી. એની બંદૂક ઝૂંટી બોલ્યા, જવ તારી. ઓહો રંગ, કરામત જબરી. બાપુ જુઓ, આણે બંદૂક કેવી બનાવી છે તે. હવે મહિપત બુड्ढાએ કહ્યું, તું શું જનોય વગરનો છો ને? હાસ તો જનોય બાપડી 45 વર્ષે આ જ લેખે લાગી. તાગડા બદલી હું તો કંટાળ્યો હતો, પણ માતાજીએ ખરો જવાબ દીધો. તે ઋષિ મુનિઓ કાંઈ ઓછા દીર્ઘદ્રષ્ટિ હશે મહિપત. પણ ભાઈ, હવે તું ઉઠો નહીં ને ઉઠવું હોય તો પછી બોલતો નહીં. તારે ગળે જનોય નથી તે પાપ લાગે. ખબર છે તમારી કને બીજી છે બાપુ? હા, લે કાઢી આપું. એમ કહી ડોસા પોતાની જનોયના જોટામાંથી એક જુદી પાડવા લાગ્યા ને બોલતા ગયા, આ એ કેટલું ડહાપણનું કામ છે. બાયડીની જનોય પુરુષને પહેરાવને ઠરાવી તેનો હેતુ પણ આ જ હશે ને? ટૂંપાતો આદમી નીચે પડ્યો બોલવા પ્રયત્ન કરતો હતો. હું પસાય તો. તું પસાય તો તારાઓના તેજમાં ઝીણી નજરે જોતા લૂંટારો ઓળખાયો. અમલદાર નીચે ઉતરી ગયો. પેલાનો ટૂંપો કાઢી લીધો. એ અધમુવાને ઊભો કર્યો ને એક તમાચો ઠોકીને કહ્યું, ધૂળ પડી આ ધીંગણામાં. મેં તો ગર્વ કર્યો તો કે કોઈક મીર માર્યા મેં આજ. હઠ બેવકૂફ. પેલો હજુ ઊભો નહોતો રહી શકતો. એને ઉપાડીને ગાડાની ઊંધ ઉપર નાખ્યો. ગાડાના આડા જોડે જકડી બાંધ્યો ને પછી ગાડું હકાર્યું. રસ્તે એ અધમુવાને મહિપતરામ વાતો સંભળાવવા આવ્યા. ગાંડિયા, તે માન્યું કે તું કાઠિયાવાડને ધાવ્યો છું ને મેં તો કોઈ કુંવર બામણીનું જ દૂધ પીધું છે. પણ બચ્ચા, તું ને હું બેય આ જો આ પહાડને જ ધાવ્યા છીએ. તું ગીરને ધાવ્યો તો હું ઈડરિયા ડુંગરને ધાવ્યો. નીકર ગુજરાત છોડીને અહીં હું કાઠીઓને માથે જમાદારું કરવા ન આવ્યો હોત. દીકરા મારા,
પહાડને ખોળે બામણ, કાઠી અને હિંગતોડ એવા ભેદ નથી હોતા. હું કાઠીભાઈ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.